હાલો દોસ્તો, એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી, રામ રામ બધાને. તો બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો હા, સડી ગયો કેમ કે ધોડે ને આવ્યો ને એટલે ઉતાવળ છે. તો બધા વ્યાજ્યા છે કાપવા અને હું શું અહીંયા ઝૂંપડે, કેમ કે આજે જવાનું છે ઘેરે. હું અને કોઈર બાબુ, એને થોડુંક કામ છે અને મારે કામ છે. તો જઈ કોઈર બાબુ પાસે તૈયાર થઈ જાય ક્યાં, પછી મકદમને ફોન કરી પાલે જ મેકી જાય, બસમાં બેહાડી જાય. તો કોઈર બાબુ તૈયાર થઈ જાય, તૈયાર થઈ જાય કે તો ચાર થઈ ગયા. મકાદમે આવી ગયા લાગે. હાલો હાલો. તો 7:30 ની બસ હતી અને 8 વાગે આવ્યો. એટલે તને કહું છું તમે કહો કીધું ખરો પૈસા આપે છે અમારા બાબુ ને. હા ઈ હાસી વાત. તો હાલો હવે બેહાડી દો. અમારે મીરાબેન હેલો ત્યાર કરી દઈ મને. કા હાલો તો આવું કે હે મીરાબેન ને આવવાનું હતું પણ ને લઈ જાવ કા, એમ કે ત્યાં રહેવામાં વાંધો પડે. પાછો મારે પાછું જલ્દી આવવાનું હોય. મીરાનો બર્થડે આવે ને ત્યાં કેક લાવવાની છે. કા લાવી ને? હા તો એક થેલી છે, મેં ઠેલો લીધો ને હેડી ને બાસ્કું છે, બીજું કઈ નહીં. કા બીજું તો હું લેવાનું હોય અહીંથી આપણે? એમ કે હેડી બહુ સારી નહોતી, આમ બળી ગયેલી હતી. આમ પેલા કાપી લીધી એટલે વાંધો નહીં. હો હાલો કરાવું. તો જો પાલે આવી ગયા, બસ ની વાટે થઈ ગયો, વાટે ઊભા થઈ ગયા. આવે એટલી વાર છે પછી બેસી જાય. તો 1 કલાક ઉભા રહ્યા કે બસ આવી નહીં, કંટાળી ગયા, બે થાકી ગયા. જો વાટે સહી આમ ઊભા, એમ કે 7:30 ની બસ હતી ને વહી ગઈ છે. અમારે એમ જ જવાનું હોય, એ ડાયરેક્ટ તળાજા ઉતાર. તો બસ આવે છે, કઈ સહી તો નથી ખબર. સુરત ખંભાત આ એ નથી ને? આ એ નથી. જો ભાઈ શેત્રુંજય છે, એ અમારી બસ છે. આ કઈ છે? સૂર્યનગર અમદાવાદ છે. પાછળ છે હો એક બીજું, એ જોતા હું. હાલો તો જો બસમાં બેસી જશે. 2 વાગે પહોંચી જાવ તો આવતા. કા ભાઈ ત્યાંથી ટેમ્પામાં જવાનું હોય પાછું. તો હજી તો પાલકની બેન ના નીકળે ત્યાં ઓટોમેટિક 10-20 મિનિટ હોય ત્યાં પછી તો નહીં રહે એમ કીધું. કા અમે તો નહીં ગયા, બેઠા છીએ બસ. મોટો હે, બધા નાસ્તો ને કરવા ગયેલા છે. આખી બસ ખાલી થઈ ગયેલી છે. તો પાછો ઓટો કર્યો છે, ચા પીવા આવ્યા છીએ અમે. ઉભા રહ્યા 11 વાગી ગયા. તો ભૂખ લાગી, ચા નાસ્તો કરી લઈએ. ભાવનગર પહોંચી ગયા બસ સ્ટેશને અને વાગી ગયા છે 2. બેન થાકી ગયા. જો આ બસ સ્ટેશન છે ભાવનગરનું નવું બન્યું. ભાવનગર પહોંચ્યા ક્યાં બસ થઈ ગયા કે ખાલી. હું અને કોઈ ભાવ બેસી હવે તો બેહવામાં કોઈ લાગતું નથી. તો તાજા આવવામાં બાકી બસ ખાલી હે. પાછળ હું અને કોઈ બાબુ સહી ભેગા. બીજા બધા અહીંથી હેઠળ ઉતરી ગયા, કોઈ આવતા નહીં. અહીંથી 2-4 લોકો આવવાના છે એવું લાગે છે, બાકી ખાલી જ આવવાની છે. એ વૈશમાંથી બેહાડી એક ત્રણસાના છે આ નાસી. હાલો તો તળાજા પહોંચી ગયા છીએ અને અમારે વિપુલને ફોન કર્યો, લેવા આવે છે ટેમ્પા સ્ટેશન. પછી ત્યાંથી બેહવાનું છે ટેમ્પામાં. મારે 2 દિવસ પહેલા જ જવાનું હતું દોશિકભાઈ અરે, પણ અમારે કોઈ લોકો આવવાના હતા. કા એટલે હું તો એની વાટે ખમી જાવ, એકલા ના આવું એની કરતા 2 હારે જઈએ એમ. તો તળાજા પહોંચી ગયા અને વિપુલ હવે લેવા આવે છે અમને ટેમ્પામાં. હારે જવાનું બેહીને. તો જો વિપુલ હજી કંઈ આવ્યો નહીં, તો અમે હાલા જઈએ છીએ ધીમે ધીમે ટેમ્પા સ્ટેશને. એમ કે ગેરેજનું કામ કરે તો અત્યારે કામમાં છે એવું છે. તો ટેમ્પાની વાટે છે, કેમ કે 5 વાગી ગયા ને તો ટેમ્પા બધા વ્યા ગયા અમારા ગામના. કેમ કે 2 વાગ્યા સુધી રહે, તો 5 વાગી ગયા. હવે પહોંચડે સુધી વાહન ગોચી ત્યાંથી પછી કોઈકને ફોન કરી લઈ જાય. એ તો એ કરવું તો જોઈએ, ઘેરે તો ભોગવું જોઈએ. હવે આ જો આ પછી ગેરેજ છે અમારા વિપુલભાઈનું, જય માતાજી ઓટો ગેરેજ. આ છે એના નંબર. જો હાલી આ વિપુલ છે અને અહીંયા ભાઈ તો કામ કરે છે. બધી કંપનીની ગાડી રિપેર થઈ જશે. ગોપના થવા રોડ ઉપર આવેલું છે, તો અહીંયા રિપેરિંગ કામ હાલે. અને અમારા બાબુ અહીંયા ઊભા. હાલો તો જો ટેમ્પો મળી જશે, બેસી ગયા. કેરાવા ગામનો છે, અમારે ઊંચડે ઉતરવાનું છે. આ અમારા ગામના જ છે મામા. તો સાયકલ ને એવું ભાવનગર લાવેલા છે અને ઊંચડે ઉતરી જાવ પછી ત્યાં જઈને કોકને ફોન કરું. તો જો ઊંચડે પહોંચી ગયા. અહીંયા અમારા ગામનો ઈકો હતો તો બેસી ગયા હતા ભાઈનો. તો એ ઉભા રહ્યા અમારી વાટે થોડી પગી ક્યાં સુધી. તો હવે પેટ ગામ સુધી કઈ ઉપાધી. હાલો તો જો ગામમાં પગી ગયા છીએ અને અહીંથી જાય છે હાલી. એમ તો મને હાલતા શરમ લાગે કે બધા ગામના
આમ જો ને એટલે શરમ લાગે બેગડા એમ કે કોઈ દિવસ હાલેલો ન રહ્યો ને એટલે ગામમાં તો હાલો ઘેરે પોગીને મળી પાસે તો અમારે નટોની ભટકાઈ ગયા વિશમાં જો આમ કઈ બાજુ જતા જય માતાજી. તો અમે ગયેલા હતા ખીસરો દેવા. તો વાંધો ને તો હજી હું આવ્યો છું ને મહેમાન ભાઈ આવી ગયા હાલો પાછા હાલો તમારો તો મહેમાન ઉપડી ગયો. અમે તો હજી નાના યુટ્યુબર હું ઉપડી હું તો હાલો પાછા પાછા ને આવે પછી ક્યારેક મળશું. સારું હાલો તો જો ઘેર આવી ગયા ને અમારે દિવ્યેશભાઈ રંબે હે હાલ અહીંયા આવી તો ખરો માન ખાય છે કા શરમ લાગે એવું છે અને દાદા બેઠા ખાટલે ગઢામાં બધા બેઠા હે તાર ભાગ ખાવો આમ જો ઓલા પેલામાં હે બોલ તો આપું ખાવાનું છે બોર ખાવા કે હે માર નામ આવડે હે દીપ એમ કેતો દીપ એમ કેતો આપું તો આપું બોર આપું તો ઓલા ઠેલામાં અને ભૂરો તો મોટો થઈ ગયો ભૂલી ગયો મને ભૂલી ગયો આ કેવો જયદીપ એમ કે તો નહીં બોલે હાલો તો જો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર પતંગ ચકાવવા આ બધું ચકાવે છે અહીંયા આમ હા તો લૂટેલો લાગેલા પાયો નહીં પાયેલો છે આવો કેમ એવું પાયેલો હે હે તો અહીં અનિલ ને બધું ચકાવે છે નવરંગી છે હા જો આયા નવરંગી છે હા ને મોજ છે તો હાલો આપણે સકાવી હું સકાવું ઘડીક વાર પતંગ કેમ કે મફત કરવાનું હોય આની પાસે લઈને સકાવવાની પતંગ ને નહીં સકાવા નહીં આપા મારી કે પતંગ નથી તો કોની પાસે સકાવા આપી કે તો હાલો તો ઘડીક વાર સકાવી લઈએ હાલો તો જો વાગી ગયા છે સ ઉપર સી હે અને હું આવી જશું વાવ ને દાઢી ને એવું કરાવવા કેમ કે 2 મહિનાથી કરાવ્યું તો આ ભાઈ આપણે કરી નાખીએ કા મસ્તની કરી નાખીએ તો બેસી ગયા છે 2 મહિના પછી વારો આવ્યો હોય 2 મહિના થઈ ગયા વાહ કપાવ્યા દાઢી કટાવી હાલો તો કરી નાખો તો હવે થઈ ગયું છે ઓકે મોઢું સમકી ગયું કા એક નંબર હવે બ્લોગ હારો થઈ ગયો કેટલા દેવાના 20 રૂપિયા તો ભાઈ સસ્તામાં પતી ગયું અને સસ્તામાં અને કામ સારું હાલો તો જો અંધારું થઈ ગયું અહીંયા દીપ એમ બોલાય દીપ અહીંયા દીપ એમ કે એકવાર પછી આપું દીપ એમ કે દીપ એકવાર કે યાર દીપ એમ કે તો વ્લોગને અહીંયા પૂરો કરું છું જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય